વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આજની આ યુટ્યુબ ચેનલ પરમાર એજ્યુકેશન કેમ્પેઇનમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ખૂણાઓ વિશે સમજૂતી મેળવી હતી અને આજના વિડીયોમાં જોવાના છે ખૂણાઓની સરખામણી કઈ કઈ વસ્તુઓ સાથે કરી છે અને કેવી રીતે તેની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ખૂણાઓની માહિતી મેળવી તે પહેલાં કેટલીક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે જે આપણે આગળના વિડીયોની અંદર જે ખૂણાઓ વિશેની માહિતી હતી કે ખૂણો કઈ રીતના કહેવાય, ખૂણાને કેટલી બાજુ હોય, તેની બાજુઓને શું કહેવાય, આ બધી જ માહિતી આપણે મેળવી લેવાની છે. અને તે મેળવવી હોય તો તમારે આગળનો વિડીયો જોવો પડશે. ના જોવો હોય તો તે પણ જોઈ લેજો. હવે માહિતી મેળવીએ તો આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ. શું તમને અહીં કોઈ ખૂણો દેખાય છે? અહીં કેટલાક પ્રાણીઓ આપ્યા છે આપણને. આ પ્રાણીઓને આપણે તેના મોં ખોલતા જોઈએ તો આપણને ખૂણાની રચના દેખાય છે, બરાબર. હવે શું તમને અહીં કોઈ ખૂણો દેખાય છે? તો કે હા, દેખાય છે. જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. અહીંયા શું કહે છે કે દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. હવે શિરોબિંદુ એટલે આનો શિરોબિંદુ અહીં આવી જશે, બરાબર છે. એની ભુજા આ રીતની બે ભુજા બનશે, બરાબર. આ રીતની બે ભુજા બનશે અને આ જે છે આપણું શિરોબિંદુ, અહીંયા દર્શાવી દઉં, શિરોબિંદુ, બરાબર. અને અહીં જે ઉપર છે આને શું કહેવાશે? ભુજ, એટલે કે ભુજાઓ. શું કહેવાશે? ભુજાઓ, બરાબર. સમજાયું આટલું? હવે આગળ જોઈએ તો શું કહે છે કે કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે. કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે. તો કે હા, અમુક મોં એવા છે જે અમુક કરતાં વધારે ખુલ્લા છે. જેમ કે અહીંયા માછલીનું છે, એકદમ સૌથી નાનો ખૂણો બનાવે છે, બરાબર. અને એના પછીનું છે મગરનું, એના પછી છે અગજર, અને એના પછી આ એક પક્ષીનું છે. આ એક પક્ષીનું જે મોઢું દેખાય છે તે વધારે ખુલ્લું છે, બરાબર. હવે જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો. હવે મોઢું જેટલું વધારે ખુલે તેટલો ખૂણો કેવો બનશે? તેટલો ખૂણો મોટો બનશે. શું તમે આ ચિત્રમાં ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? તો કે હા. સૌથી નાનું કોનું છે? તો કે માછલીનું. એના પછી તો કે મગરનું, બીજા નંબરમાં મગરનું, ત્રીજા નંબરમાં તો કે અગજર, બરાબર. અને ચોથા નંબરમાં જોઈએ તો આ એક પક્ષીનું છે, બરાબર. આ રીતના આપણે ચડતા ક્રમની અંદર તેને ગોઠવી શકીએ છીએ. હવે આગળ જોઈએ શું કહે છે તો શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? કે શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? ના. ઘણીવાર એવું પણ બને કે આ દરેક ખૂણા છે તેનું માપ અલગ અલગ પણ હોઈ શકે છે, બરાબર. એટલે બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ હોતી નથી, બરાબર. આ યાદ રાખવાનું છે. અહીં કેટલાક ખૂણા આપેલા છે. દરેક ખૂણાને નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? બીજા થોડા ખૂણા દોરો, તેમને નામ આપો અને તેમની સરખામણી કરો. અહીં કીધું છે આપણને કે જે ખૂણા આપેલા છે તે ખૂણાને પહેલાં તો નામ આપો, બરાબર, અને તેમની સરખામણી કરો. જો સરખા હોય તો આપણે સરખામણી કરી શકીએ, સરખા ના હોય તો સરખામણી કરી શકતા નથી. હવે કઈ રીતના? તો અહીં તમે જોશો તો અહીં પહેલાં તો નામ આપી દઈએ. બિંદુ O, અહીંયા કોઈ કિરણ છે P અને આ છે Q, બરાબર. અહીં પણ O, P અને Q આ રીતના, બરાબર છે. અહીં પણ O, P, Q, ફરીથી O, P, Q આ રીતના, બરાબર. હવે શું કીધું આપણને કે ખૂણાને નામ આપો. આપી દીધા બધાએ, ઓકે. હવે તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? તો દેખીએ, અહીંયા આકૃતિ જે પહેલી જે આકૃતિ છે અને બીજી જે આકૃતિ છે અમુક અંશે આપણને સરખી દેખાય છે, બરાબર. હવે
બીજી આકૃતિ જુઓ તો એના પછીની છે ત્રીજી અને ચોથી. ત્રીજી અને ચોથી આ પણ દેખો તમે તો અમુક અંશે સરખી દેખાય છે. જો આ આકૃતિને આપણે આ રીતના ફેરવી દે તો સેમ સરખી બની જશે, બરાબર. તો આટલો ડિફરન્સ છે. હવે બીજા થોડા ખૂણા દોરો તો આપણે ખૂણા દોરી શકીએ, બરાબર. કાટખૂણો દોરી લો. ચલો, આ રીતના એક કાટખૂણો દોર્યો, બરાબર છે, સમજાય છે. આ રીતના એક કાટખૂણો દોર્યો, O A B, આ રીતના કોઈ નામ આપી દો. પછી બીજું તો કે એના પછીનો મોટો ખૂણો કાટખૂણો, બરાબર. અને કાટખૂણાને બીજી રીતે લખવો હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ, બરાબર છે. આ રીતના પણ એક કાટખૂણો બને છે. એને બીજી રીતે લખવો હોય તો કંઈક આ રીતના પણ લખી શકીએ છીએ, આ રીતે પણ લખી શકીએ છીએ એને કાટખૂણો, બરાબર છે. આ રીતના આપણો કાટખૂણો બનશે. તો આ યાદ રાખવાનું છે. અને એના જેવા બીજા અન્ય ખૂણા પણ બનાવવાના છે, જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચલો, હવે એના પછી આગળ જોઈએ શું કહે છે. અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. અધ્યારોપણ આપણા માટે નવું છે. જોઈએ શું કહે છે આગળ, કે અધ્યારોપણ કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને, એટલે કે અધ્યારોપણ દ્વારા સરખાવી શકાય છે. હવે અધ્યારોપણનો અહીંયા અર્થ આપેલો છે કે અધ્યારોપણ એટલે શું? તો અધ્યારોપણ એટલે એકબીજાની ઉપર મૂકવું. શું કરવું? તો કે એકબીજાની ઉપર મૂકવું. જેમ કે અહીંયા બે આકૃતિ આપેલી છે. આ પહેલી આકૃતિ છે, આ બીજી આકૃતિ છે. બંનેને એકબીજા ઉપર મૂકી છે, અને દર્શાવી છે, બરાબર. હવે શું કહે છે કે અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ એકબીજા પર આવવા જોઈએ. જ્યારે આપણે શું કરીએ, અધ્યારોપણ કરીએ, ત્યારે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ, એટલે કે શિરોબિંદુ અને કોઈ પણ એક આ બાજુ, બરાબર, તે કેવી રીતના આવવા જોઈએ? એકબીજા પર આવવા જોઈએ. બીજી બાજુ હોય અલગ અલગ હશે તો ચાલશે, પરંતુ કોઈ એક બાજુ હોય તે એક જ એકબીજા પર આવવા જોઈએ, બરાબર. આ યાદ રાખવાનું. અને શિરોબિંદુ પણ. હવે આગળ જોઈએ તો શું કહે છે કે અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો છે અને કયો ખૂણો મોટો છે તે સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે અધ્યારોપણ એટલે કે એકબીજાની ઉપર ખૂણાને મૂકીએ ત્યારે એ સ્પષ્ટ થઈ જાય કે કયો ખૂણો નાનો છે અને કયો ખૂણો મોટો છે. આ સ્પષ્ટ થઈ જાય, ઠીક છે. આ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ તો ચિત્રમાં બે ખૂણા અધ્યારોપિત થયેલા દર્શાવ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે ખૂણો PQR એ ખૂણો ABC કરતાં મોટો છે. હવે અહીં સ્પષ્ટ થાય છે કે PQR જે છે એ ABC કરતાં મોટો છે, બરાબર. ખૂણો ABC કરતાં ખૂણો PQR એ કેવો છે? મોટો છે. આ સ્પષ્ટ થાય છે. સમાન ખૂણા. તો સમાન ખૂણા, હવે આકૃતિમાં ખૂણો AOB અને ખૂણો XOY નો વિચાર કરો, કયો મોટો હશે? હવે અહીંયા બે ખૂણા આપેલા છે કે ખૂણો AOB અને XOY, આ બેમાંથી કયો ખૂણો મોટો હશે? હવે આપણે દેખીએ તો બધી જ રેખાઓ એકબીજા પર છેદે છે, બરાબર. એકબીજાને સ્પર્શી જાય છે બધી જ રેખાઓ, બરાબર. બંને જે ભુજાઓ છે એ બંને એકબીજા પર આવી જાય છે. તેથી આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તેથી આ બંને ખૂણા એટલે કે પહેલી આકૃતિના ખૂણો અને બીજી આકૃતિનો ખૂણો બંને કેવા છે? ઇક્વલ છે, સરખા છે. આ બંને ખૂણાના શિરોબિંદુઓ એકબીજા સાથે મળી જાય છે અને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે, એટલે કે OA રેખા OX અને OB રેખા OY આ રીતના બને છે. તેથી ખૂણાનું કદ એટલે કે માપ કેવું છે? સમાન છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કિરણ OB ને કિરણ OA પર અને કિરણ OY ને કિરણ OX પર
ખસેડવા માટે સમાન પ્રમાણમાં પરિભ્રમણની જરૂર પડે છે. તો આપણે જોઈએ છીએ કે અહીં OA અને OX છે, બરાબર. આ બંનેને અને પછી OB થી OY સુધી આ જે ખૂણો છે બંનેને પરિભ્રમણ કરવું હોય તો સરખી રીતે ખસેડવા પડે, બરાબર છે. એટલું જ અહીંયા કીધું છે. હવે અધ્યારોપણની દ્રષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાનું કદ કેવું હોય છે? સમાન હોય છે. જ્યારે આપણે અધ્યારોપણ કરીએ, બરાબર, અને તેના બે ખૂણા એકબીજા પર બેસી જાય છે, તેના બે ખૂણા કેવા હોય છે? એકબીજા પર સામાન્ય રીતે બેસી જાય છે. અથવા તો સામાન્ય શિરોબિંદુ એટલે કે સરખો શિરોબિંદુ મળે અને બંને ખૂણાના બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે શું થાય છે? તો કે ત્યારે ખૂણાનું કદ સમાન બની જાય છે. ત્યારે જે ખૂણો હોય એનું કદ સમાન બની જાય છે. હવે આગળ જોઈએ શું કહે છે કે અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ? અન્ય કઈ જગ્યા? તો અન્ય કોઈ પણ એવી જગ્યા હોય છે ખૂણા સિવાય પણ, જેમ કે ત્રિકોણ હોય છે, બરાબર. નાનું ત્રિકોણ, મોટું ત્રિકોણ, આ રીતના આપણે અધ્યારોપણ કરીએ છીએ. પછી ચોરસ, નાનું ચોરસ, મોટું ચોરસ, આ રીતના, બરાબર. તો આ યાદ રાખવાનું છે તમારે. હવે વિચારો અને શોધો, એના માટે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે કે વિચારો અને શોધો. એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ગળી પર એક લીટી દોરો. એક લંબચોરસ કાગળને આ રીતના વાળવાનું છે, પછી એની ઉપર એક લીટી દોરવાની છે જે ગળી બને છે એના પર. તે ગળી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો. અહીં જે ખૂણો બને છે, બરાબર, એને નામ આપવાનું છે. અહીં એક ખૂણો બને છે અને એક ખૂણો બને છે અહીં, આ રીતના જે ખૂણો બને છે એ ખૂણાને નામ આપો. હવે આગળ શું કહે છે? તો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો ખૂણો સૌથી નાનો બનાવ્યો તે જણાવવાનું છે. અહીં કાગળને જુદી જુદી રીતે વાળવાનું છે. અહીંયાથી આ રીતના તમે સીધું પણ વાળી શકો, બરાબર. અહીંયા પણ એક નાનો ખૂણો બનશે, અહીંયા પણ એક નાનો ખૂણો બનશે. તમે અહીંયાથી આ રીતના પણ વાળી શકો છો. તો અહીંયા પણ એક ખૂણો બનશે નાનો, અહીંયા પણ એક ખૂણો બનશે. બીજું અહીંયાથી પણ કરી શકો છો, અહીંયાથી સીધી લીટી પણ કરી શકો છો. તો અહીંયા એક નાનકડો ખૂણો બનશે, બરાબર. આ રીતના નાના નાના ખૂણા બને છે. હવે તમારે આની અંદરથી સૌથી મોટો ખૂણો લખી દેવાનો છે. તો સૌથી મોટો ખૂણો બનશે જે અહીંયા આપણે દેખી શકીએ છીએ. આ જે ખૂણો છે એનું નામ તો નથી આપ્યું, નામ આપી દે ખૂણો O, બરાબર. તો આ જે ખૂણો છે સૌથી મોટો બનશે. બધા જ ખૂણા તમારે નામ આપવાના છે, જાતે બનાવવાના છે, અને પછી એમાંથી નક્કી કરવાનું કે સૌથી મોટું કોણ છે, સૌથી નાનું કોણ છે, એ નક્કી કરવાનું અને પછી લખવાનું. ઠીક છે. હવે બીજો પ્રશ્ન કે દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. કે આની અંદર સૌથી મોટો ખૂણો કયો છે અને કેમ? અહીંયા ઓપ્શનમાં આપેલું છે ખૂણો AOB અથવા XOY. ખૂણો AOB અથવા ખૂણો XOY આ મોટો છે. આ બેમાંથી મોટો કયો છે? AOB કે XOY? તો કે હા, આ આવી શકે, બરાબર છે. ખૂણો AOB અથવા ખૂણો XOB, ચલો આ પણ આવી શકે ખૂણો, બરાબર. છેલ્લે નક્કી કરીએ કયો આવશે, XOB અથવા XOC. XOB અથવા XOC આ બધામાંથી કયો ખૂણો મોટો છે? તમારા મિત્ર સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે તે તમે કેવી રીતે નક્કી કરો. તો મિત્રો અહીંયા જોઈએ તો સૌથી મોટો ખૂણો અહીંયા કંઈક આ રીતના બનશે, AOB, બરાબર. આ એક ખૂણો બન્યો. પછી બીજો કયો ખૂણો બન્યો? તો કે XOY બન્યો, XOY, પરંતુ એ તો નાનો છે. AOB, ચલો આમાં છે, બરાબર. આ તો આવી ગયું, પરંતુ XOY જે છે, XOY એ નાનો બને છે. XOB એટલે કે આ જે ખૂણો છે એ થોડો એનાથી મોટો બને છે. એટલે કે
AOB અને XOC. બરાબર. આ જે બંને ખૂણા છે એ સૌથી મોટા છે. બરાબર. કેમ કે તેનું માપ સૌથી વધારે છે, તે સૌથી વધુ પરિભ્રમણ કરે છે તેટલા માટે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો શું કહે છે કે કયો ખૂણો મોટો છે, XOY કે AOB? કારણ આપો. હવે અહીંયા XOY કે AOB આનો જવાબ તમારે લખવાનો છે, જેમ આપણે બીજા દાખલાની અંદર જોયું તેમ. બરાબર. સેમ એ જ પ્રોસેસ છે, તમને આવડી જશે મને વિશ્વાસ છે. નહીં આવડે તો કોમેન્ટ કરજો, હું શીખવાડવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. બરાબર છે. હવે એના પછી બીજા જ ખૂણા જોઈએ તો અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી, કે અધ્યારોપણ એકબીજાની ઉપર મૂક્યા વગર, બરાબર, ખૂણાઓની સરખામણી કરવાની છે, ખાલી જોઈને અંદાજ લગાવીને. તો બે સારસ પક્ષી એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે. અહીંયા બે પક્ષીઓ વચ્ચે હરીફાઈ ચાલે છે કે ભાઈ કોણ પોતાનું મોં વધારે ખોલી શકે એ ચેક કરવા માટે. હવે એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે. ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ અને આપણે કેવી રીતે જાણી શકીએ કે કયો ખૂણો મોટો છે. ચલો બંનેના ખૂણા દોરવાનો પ્રયાસ કરીએ. કયો ખૂણો મોટો છે, કયો નાનો છે, હમણાં ખબર પડી જશે. ચલો અહીંયાથી કંઈક આ રીતના એક બિંદુ બની જાય છે બંને બાજુ. બરાબર. હવે ઉપરની બાજુ આ રીતના એક રેખા બનશે, એમના માટે એક ભુજ બનશે અને એક ભુજ આ રીતના નીચેની બાજુ સેમ એસ. ઓકે. હવે અહીં એક આ રીતના એક ખૂણો બને છે. બરાબર. બીજાની અંદર જોઈએ તો કે આ રીતના બંને ભુજાઓ બનશે આપણી. પછી અહીં બંને બાજુ તીર અને અહીં ખૂણો બની જશે. દેખવા જઈએ તો બંને સરખા દેખાય છે. અહીં બંને કેવા દેખાય છે? સરખા. પરંતુ જો ખરેખર હકીકતમાં જોઈએ તો આ જે ખૂણો છે એ આ ખૂણા કરતાં થોડો મોટો દેખાય છે. દેખાય છે? હા, દેખાય છે. આ જે ખૂણો છે એ આ સારસ પક્ષીના ખૂણા કરતાં થોડો મોટો દેખાય છે. તો જે પહેલું સારસ પક્ષી છે તેનો ખૂણો કેવો છે? મોટો છે. આગળ જોઈએ. પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાઓને ટ્રેસ કરી શકે છે, કે કોઈ આ ખૂણાઓને ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે છે. પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? શું કરી શકીએ છીએ આપણે અધ્યારોપણ વગર? તો કે હા, અમુક અંશે કરી શકીએ છીએ અંદાજ લગાવીને, પરંતુ તેને પરફેક્ટ કહી શકતા નથી. ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે. ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે જેને ખસેડી શકાય છે અને આકૃતિઓ પર મૂકી શકાય છે. આપણી પાસે એક એવું વર્તુળ છે જેને ખસેડી પણ શકાય છે અને આકૃતિઓ પર મૂકી પણ શકાય. શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? તો કે હા, કરી શકીએ છીએ. ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ. વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળની કિનારી પરના બિંદુઓને A અને B થી ચિહ્નિત કરીએ. તો અહીં ચિહ્નિત કર્યા છે આ રીતના. બરાબર. અને સમજાવ્યું છે કે કયું સારસ પક્ષી કે જેની ચોચ એટલે કે જેનું મોં સૌથી વધુ ખુલેલું છે. આગળ જોઈએ. શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ કે આ ખૂણો બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા કરતાં મોટો છે અથવા સમાન છે કે નાનો છે? કે આ જે ખૂણો છે એ બીજા સારસ પક્ષી દ્વારા બનાવવામાં આવેલા ખૂણા કરતાં મોટો ખૂણો છે, સરખો છે કે પછી નાનો છે? આવું આપણે શું નક્કી કરી શકીએ છીએ? તો ચાલો પ્રયત્ન કરીએ. આપણે તેને બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ જેથી શિરોબિંદુઓ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેને તેની એક બાજુ OAમાં
થી પસાર થાય, બરાબર. તો આ રીતના આપણે ચેક કરી શકીએ કે એકબીજા પર બંને વર્તુળને મૂકીએ, જેથી આપણને ખબર પડે કે આ બંને એકબીજા પરથી પસાર થાય છે. જો ના થાય તો સમજવાનું કે કોઈ એક ખૂણો મોટો છે અને એક નાનો છે. હવે અહીંયા શું કહે છે, હવે તમે કહી શકશો કે કયો ખૂણો મોટો છે? ના, એકે ખૂણો મોટો નથી. અહીં તો બંને ખૂણા કેવા છે? એકદમ સરખા છે, બરાબર. એટલા માટે બંનેનું મોં એકદમ સરખું ખુલ્લું છે અને બંને ખૂણા સમાન છે. હવે આગળ જોઈએ, કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે? તો એક પણ નહીં. જો તમે પારભાષક કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો તો આકૃતિ 2.10માં દર્શાવેલ ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો. કે જે શું કહેવાય, આગળ આપણને બનાવ્યું છે, બરાબર. આ રીતના જે વર્તુળાકાર કાગળ બનાવ્યું છે એ રીતનો જો તમે ઉપયોગ કરી શકો, જો તમને આવડે છે તો તમે તેનો ઉપયોગ કરીને તેની સમજૂતી મેળવી શકો છો. મિત્રો, એના પછીનો જે ટોપિક છે ફરતા ભુજની રચના કરો, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તેને કઈ રીતે શીખવાનું છે, બરાબર, તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. ત્યાર સુધી મળીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.